ધાર્યું બધું શ્રી હરિનું જ થાય, ધાર્યું બધું શ્રી હરિનું જ થાય, પણ મનુષ્ય જાણે મુજથી કરાય, ગાડા તળે શ્વાન ગતિ કરે છે, તે માન મિથ્યા મનમાં ધરે છે. ધારું બધું કોનું થાય છે? ભગવાનનું થાય છે. તે ભગવાને આજે જે સંકલ્પ કર્યો છે એ પ્રમાણે ભગવાન જન્મવાના છે. શું કથા કરવી અને કેવા ચરિત્ર સાંભળવા એ તો મહારાજની ઈચ્છા હોય એવું થાય, પણ મનુષ્ય જાણે મુજથી કરાય. મનુષ્યના મનમાં એમ છે કે હું કરું છું એમ થાય છે, પણ હું કરું એમ કશું થતું નથી. વિહારી લાલજી મહારાજે લખ્યું કે ગાડા તળે શ્વાન ગતિ કરે છે, તે માન મિથ્યા મનમાં ધરે છે. મનુષ્યને એમ છે કે હું કામ કરું છું, હકીકતમાં કરનારો ઠાકોર છે. કેવી રીતે? તો કે ભર ભરેલું ગાડું એની નીચે કૂતરું હાલું જતું હોય એ તે છાંયો લેવા માટે આવ્યું, સમજે? પણ થોડીક વાર છાંયો મળે એટલે પછી શક્તિ આવી જાય, પછી તડકો જતો રહે એટલે પછી મનમાં એમ થાય આ ગાડું તો જાણે હું જ ઉપાડીને જાઉં છું. પણ શું એ ગાડું એવું ઉપાડતો હોય છે? ના ભાઈ ના. ગાડાને ઉપાડનારા તો બળદિયા છે, એ તો કેવળ નીચે નીચે હાલું જાય છે. હાલા ભક્તો, કહેવાનો તાત્પર્ય બસ એટલો જ છે કે આ સંસાર રૂપી ગાડું ચાલ્યું જાય છે, અને એ સંસાર રૂપી ગાડાની અંદર આપણે બધાએ બેઠા છીએ. આપણે બધા કદાચ નીચે હાલ્યા જઈએ છીએ, કૂતરું જેમ હાલ્યું જાય છે એમ, પણ સંસાર રૂપી ગાડું ચલાવનારો તો ભગવાન છે, આપણો ઠાકોર છે. ભગવાન જો ધારે તો ગાડું ઊભું રહી જાય, ભગવાન જો ધારે તો ગાડું સ્પીડમાં ચાલે. એટલે આખીરમાં ઈશ્વર ઈચ્છા મહાન હોય છે. કથામાંથી હું તમે એટલું જરૂર શીખીએ કે જે કંઈ થતું હશે ને ભગવાનની ઈચ્છાથી જ થતું હશે. સંસારમાં સુખ આવે તોય ભલે, દુઃખ આવે તોય ભલે, પણ મારે તમારે એટલું તો સમજવું જ પડશે. ભગવાન શ્રીહરિની દિવ્ય પંક્તિઓને ભક્તો યાદ કરી અને કથાને આગળ વધારીએ. શ્રીજી મહારાજે ઓરડાના પદની અંદર ત્રીજા પદમાં અદ્ભુત પંક્તિઓ લખી. હે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. અરણે રે આવ્યો દામ કહી ધરી દે, બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન, બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન, બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન, બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન. મારી એક વાર્તા રે, મારી એક વાર્તા રે સૌને સંભળાવ્યાનું છે મન, મારે એક વાર્તા રે સૌને સંભળાવ્યાનું છે મન. મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત, મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત. સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે યુક્ત, સર્વે જીવ છે રે ત્યાં તો જોયાની છે જોગ. મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ. સર્વે સામરથી રે શક્તિ ગુણે કરી અવિરામ, સર્વે સામર્થ્ય રે શક્તિ ગુણે કરી હે અભિરામ. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પર લઈ થાય, અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય. એક મિનિટ, હવે આ પંક્તિને મારે ગાવાની છે ને તમારે ગાવાની છે. ગાશો કે નહીં? તમારો અવાજ આવવો પડશે, નહીતર કથા આગળ નહીં વધે, ભગવાન જન્મશે નહીં.
હું ગાઉં ત્યારે સંગીત વાગશે, તમે ગાશો ત્યારે કેવળ તમારો અવાજ જોશે. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પર લઈ થાય. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પર લઈ થાય. જય હો. મારી મરજી વિના રે, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. હે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. હે મન જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી. એમ મન જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી. મેં તો તમ આગળે રે વાર્તા સત્ય કરી છે મારી. મેં તો તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી. આ પંક્તિઓ ગૌરાવા પાછળનું કારણ મારું એટલું જ હતું કે આખીરમાં ધાર્યું બધું ભગવાનનું થાય છે. ભગવાન જો ધારે તો જીવને સુખીઓ કરે, ભગવાન જો ધારે તો જીવને દુખીઓ કરે. પણ હા, ભગવાને એટલી તો આપણને છૂટ આપી છે કે કેવા કર્મ કરવા. કર્મના આધારે માણસનું જીવન સુખી અને દુખી થતું હોય છે. તો કર્મ કરવામાં આપણે ધ્યાન આપીએ. સત્સંગી જીવનની કથાને નિમિત્ત બનાવીને આપણે સૌ ભગવાનના જન્મોત્સવ તરફ આગળ વધવું છે. ત્યારે ધર્મદેવ ભક્તિ માતાના જીવનને થોડીક ક્ષણો માટે આપણે વાગોળીએ. શ્રીમદ સત્સંગી જીવનની કથા ભક્તો બતાવે છે ધર્મદેવ ને ભક્તિ માતા એમના લગ્ન લેવાના છે. છપૈયાની ભૂમિ ઉપર ધર્મદેવ રહ્યા છે. એકદમ સુખી જીવન વીતતું હોય, દિવસે દિવસે સુખી થતા જાય છે. ભગવાનનું ભજન કરતા કરતા, ધર્મનું પાલન કરતા કરતા ભક્તિ માતા ધર્મદેવ છપૈયાના નરનારીઓને ભગવાન ઓળખાવે છે, ભગવાનના શરણે લાવે છે. ધર્મદેવ ભક્તિ માતા એટલું પવિત્ર જીવન જીવી રહ્યા છે. સ્વયં દુર્વાસાના શ્રાપને નિમિત્ત બનાવી પરમાત્માએ જે શ્રાપનો સ્વીકાર કર્યો હતો, બસ હવે એ જ ક્ષણો આવી રહી છે, એ જ સમય આવી રહ્યો છે. પરમાત્મા નક્કી કરે છે કે બસ હવે મારે જન્મ ધારણ કરવાનો આ નિમિત્ત એ આવી ગયો છે. દિવસો પછી દિવસો જાય છે. સુરત મુનિ વર્ણન કરે, પ્રતાપસિંહ, ધર્મદેવ ભક્તિ માતા થકી એક પુત્રનો જન્મ થાય છે જેમનું નામ રામ પ્રતાપભાઈ એવું રાખવામાં આવે છે. સત્સંગી જીવનની કથા જેમણે સાંભળી હશે એમને ખબર હશે, રામ પ્રતાપભાઈ એટલે સ્વયં શેષ નાગનો અવતાર હતા. કૃષ્ણ અવતાર વખતે ભગવાન નાના ભાઈ રૂપે હતા અને બળદેવજી મોટા હતા. રામાવતાર વખતે લક્ષ્મણજી નાના હતા જે શેષાવતાર હતા અને ભગવાન રામ છે એ મોટા હતા. તો હવે ઘનશ્યામ અવતાર વખતે સ્વયં રામ પ્રતાપજી મહારાજ એટલે કે બળદેવજીનો અવતાર જે મોટા ભાઈ તરીકે છે. રામ પ્રતાપભાઈનો જન્મ થયો છે. ધર્મદેવ ભક્તિ માતાએ પુત્રની પ્રાપ્તિમાં બહુ મોટો ઉત્સવ કરાયો છે. છપૈયાના નરનારીઓને ભેળા કર્યા છે, આસપાસના પંથકના લોકોને ભેળા કર્યા છે અને બહુ મોટી દાન દક્ષિણાઓ આપી છે. ભવ્ય ઉત્સવ કરાયો છે. સાધુ બ્રાહ્મણો ગરીબ તવંગરો બધાને દાન દક્ષિણાઓ આપી છે. પણ પ્રતાપસિંહ, દક્ષિણા લેવા માટે અસુરો બ્રાહ્મણોના અને સાધુઓના રૂપ લઈને આવે છે. ધર્મદેવને જે સુખ આવ્યું છે, સુખ આ અસુરો સહન નથી કરી શકતા. કોઈ પણ વ્યક્તિ એકાદ વાર દાન લેવા માટે આવે, બહુ તો 2 વાર દાન લેવા માટે આવે, પણ આ અસુરો સ્વયં અનેક વાર અલગ અલગ રૂપો ધારણ કરી, અલગ અલગ વસ્ત્રો ધારણ કરી ધર્મદેવના આંગણે આવી રહ્યા છે અને ભિક્ષામ દેહી કરીને ભિક્ષા માંગે છે. ધર્મદેવ ભક્તિ માતા ભિક્ષા તો આપે પણ વળી વળીને એના ચહેરાઓ જુએ એટલે સંકોચ થાય છે. જો આપવામાં થોડીક પણ વાર લગાડે તો પ્રતાપસિંહ શું કહું તને, તમામ અસુરો ગાળો ભાંડે છે, શાપ આપે છે. જાઓ ધર્મ ભક્તિ, તમે અમને દક્ષિણા નથી આપતા, તમે અત્યંત દુઃખને પામો.
કટુવાણીમાં આવા શબ્દો બોલે ધર્મદેવ ભક્તિ માતા અત્યંત દુઃખી થાય છે. દિવસો પછી દિવસો જઈ રહ્યા છે, પણ પ્રતાપસિંહ ધર્મદેવ ભક્તિ માતા બંને ધીમે ધીમે કરતા કરતા તમામ એમનું અન્નના કોઠારો ખૂટ્યા છે, વસ્ત્રના કોઠારો ખૂટ્યા છે, ધનના કોઠારો ખૂટ્યા છે. આખીરમાં ધર્મદેવ અને ભક્તિ માતાની સ્થિતિ અત્યંત નાજુક થઈ છે. ખૂબ જ ગરીબ અવસ્થાને પામ્યા છે, પણ ગરીબ બન્યા પછી પણ ભગવાનનું ભજન છોડ્યું નથી. પરમેશ્વર ઉપર જે ભરોસો તો એ છોડ્યો નથી. દિન રાત ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ તમે અમને આમાંથી ઉગારો.